લેક્ચરમાં આપણે ઓહમના નિયમ વિશે વાત કરેલી હતી. હવે જે નેક્સ્ટ આપણો ચેપ્ટર છે એ કન્ટિન્યુ આપણે ગયા લેક્ચરમાં તો રિવિઝન કરેલો હતો એટલે થોડુંક ફાસ્ટ ચાલતું હતું. એ આપણે ભણી ગયા હતા બધું એટલા માટે. નેક્સ્ટ જે ટોપિક છે એ અવરોધને રિલેટેડ છે. અવરોધની અંદર આપણને ઓહમના નિયમમાં આપણે કીધું કે અવરોધ એટલે એને R વડે દર્શાવાય છે. તો R જે છે રેઝિસ્ટર ઇંગ્લિશમાં કહેવાય એટલે આપણે એને R સંજ્ઞા આપેલી છે. તો અવરોધ વાસ્તવમાં વાહક તારની અંદર કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો આપણે એનું તમને ઉદાહરણ આપેલું હતું કે વાહક તારની અંદર ઇલેક્ટ્રોન જ્યારે ઊર્જાનું વહન કરતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તેના બે વચ્ચે અથડામણ થતી હોય છે. એ અથડામણ છે એના લીધે શું થાય તો કે વેગ છે એ શૂન્ય થઈ જાય થોડીક ક્ષણ માટે જ. એ વેગ શૂન્ય થાય એટલે એને શું કીધું આપણે અવરોધ. કારણ કે કોઈ પણ પદાર્થની ગતિને ઘટાડવા માટેનું જે પરિબળ છે એને અવરોધ કહેવાય. તો આની અંદર અથડામણ છે એના લીધે વેગ શૂન્ય થશે ક્ષણિક એટલે કે ખૂબ જ ઓછા સમય માટે, એટલે આપણે એને અવરોધ એવું નામ આપી દીધું છે. તો આ થઈ ગઈ આપણો અવરોધની વાત. હવે આપણે આની અંદર જો લંબાઈ ધારો કે આની L જેટલી છે અને આની અંદર ખાલી આપણે ધારી કે 4 ઇલેક્ટ્રોન આવેલા છે L લંબાઈમાં. આવડો જ L લંબાઈનો ટુકડો હું આની સાથે બીજો જોડી દઉં તો એમાંય પાછા નવા બીજા 4 ઇલેક્ટ્રોન હશે. તો હવે અથડામણના નંબર જો પેલા કેટલા હતા તો કે પેલા 3 વખત અથડામણ થતી હતી આ રીતે. આની અથડામણ આની સાથે એટલે એક, આ બીજી અને ત્રીજી. તો એના લીધે જે R અવરોધ ઉત્પન્ન થતો હતો, હવે આપણે તાર જોડી દીધો છે, ઇલેક્ટ્રોન વધી ગયા, આમાંથી ઊર્જા હવે અહીંયા સુધી પહોંચશે. તો હવે આ ઇલેક્ટ્રોનની અથડામણ આની સાથે થાય એટલે ચોથી વખત, પછી અહીંયા થશે, પછી અહીંયા થશે. તો અથડામણ વધ્યા તો આપણે શું કહેવાય તો કે અવરોધમાં શું થાય? વધારો. તો પહેલો સંબંધ આપણે લખાય આવી રીતે કે અવરોધનો સંબંધ લંબાઈ સાથે કેવો છે તો કે સમપ્રમાણતામાં. જેમ જેમ તારની લંબાઈ વધતી જશે એમ અવરોધનું મૂલ્ય વધતું જાય. આ પ્રયોગો ઉપરથી આપણે કીધું, બાકી ક્યાંય આપણને એવી રીતે ખબર ન હોય. તો આપણે પ્રયોગો કર્યા કે લંબાઈ વધારો તમે તો અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, એમ સામે જો ઊર્જા આપાત થાય છે, ઊર્જા ભટકાડે વેસ્ટ થાય છે, તો એ અથડામણના નંબર વધે એટલે કે અવરોધ વધ્યો. તો આ પહેલો સંબંધ આપણને મળ્યો. હવે આપણે બીજી વાત કરીએ. અહીંયા જે ઇલેક્ટ્રોન આડછેદની અંદર હશે એ આવી રીતે ગોઠવાયેલા છે. ધારો કે આ આખા આડછેદમાં આખા ભાગમાં 3 ઇલેક્ટ્રોન આવી રીતે એક લાઈનમાં ગોઠવાયેલા છે. તો એને આમ જવા માટેનો માર્ગ સાંકડો છે. આપણે રૂમનું ઉદાહરણ લ્યો કે ક્લાસરૂમની અંદર તમે બેઠા હોય તો દરવાજો છે એની પહોળાઈ ધારો કે 1 મીટરની છે. અહીં ખાલી આપણે સમજીએ એવું, આ ક્લાસરૂમ છે, અહીંયા એનો દરવાજો છે. તો આ દરવાજામાંથી આ ક્લાસરૂમની અંદર ધારો કે ઘણા બધા સ્ટુડન્ટ, આ બધા સ્ટુડન્ટ છે એ બેઠા છે. આપણા માટે અત્યારે વાહકતા હોય તો ઇલેક્ટ્રોન છે. તો આ બધા સ્ટુડન્ટ છે એ જ્યારે ક્લાસરૂમમાંથી બહાર નીકળવું હોય એને તો શું થશે તો કે ક્રમમાં વારાફરતી વાર અહીંથી બહાર નીકળવું પડશે. પણ બધા સ્ટુડન્ટ એક સાથે અહીંથી નીકળવાનો પ્રયત્ન કરે તો વેગમાં શું થાય? ઘટાડો. કારણ કે અથડામણ થશે. દરવાજાની જગ્યા કેવડી છે? નાની, અને સ્ટુડન્ટ તો કે ઘણા બધા વધારે છે. એ જ પરિસ્થિતિ અહીંયા થશે. માર્ગ નાનો, ઇલેક્ટ્રોન અત્યારે આપણે 3 કીધા છે, બાકી વ્યવહારમાં વાહકતાની અંદર ઇલેક્ટ્રોન તો કેવા હશે? અનંત, એટલે કે 1022 ઘાત જેટલા હશે. આપણે આગળ દાખલા ગણશું એમાં આપશે આપણને. તો આટલા બધા ઇલેક્ટ્રોન અને આનો માર્ગ જે છે એ કેવડો હોય તો કે 1 મિલીમીટર. આટલો બધો સૂક્ષ્મ પાતળો છે માર્ગ એનો. તો ઇલેક્ટ્રોનને જવામાં પ્રોબ્લેમ થાય. તો આની બદલે આપણે આનો માર્ગ પહોળો કરી દઈએ. તો માર્ગ જો પહોળો કરી દેશો આપણે તો શું થશે? સરળતાથી જઈ શકે. ધારો કે આ દરવાજો છે એ બદલે દરવાજો હોય જ નહીં. ધારો કે આખી દિવાલ કાઢ નાખેલી છે આપણે આમ, તો બધા સ્ટુડન્ટ જે છે એક સાથે આમ દોડીને જઈ શકે. ખુલ્લું ગ્રાઉન્ડ હોય એમાં તમે વિચારો, ખુલ્લા ગ્રાઉન્ડમાં વિદ્યાર્થી ગમે એ દિશામાં જઈ શકે. પ્લસ એની અંદર અથડામણ થવાની શક્યતા કેવી થઈ જાય? ઓછી. વેગ કેવો થઈ જાય? વધારે. તો એ જ વસ્તુ આપણે અહીંયા કીધી કે આડછેદનું આ ક્ષેત્રફળ વધારવામાં આવે તો અવરોધના મૂલ્યમાં શું થાય? ઘટાડો. તો આપણે અહીંયા બીજો સંબંધ એવો લખાય કે R ચલે છે 1/a. R proportional to 1/a. શું કામ? તો કે ક્ષેત્રફળ વધે છે, અવરોધ ઘટે છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે આપણે ક્ષેત્રફળ વધારવું કઈ રીતે?
જાડો તાર લેવો તો કે ના, જાડો તાર લેશો તો સામે ઇલેક્ટ્રોન વધી ગયા, તો એની જ પરિસ્થિતિ થઈ. તો તાર જાડો નથી લેવાનો, આને આ જ તારને પહોળો બનાવવાનો છે ઓગાળીને. એટલે આપણે દાખલા ગણશું ને આગળ ત્યાં આપણે આ શરત છે એનું પાલન થશે. તમને એમ કે ધારો કે 1 મીટર લંબાઈનો વાહક તાર છે, લંબાઈ છે L બરાબર 1 મીટર, આડછેદનું ક્ષેત્રફળ છે 1 મિલીમીટર સ્ક્વેર. હવે તમારે એને ખેંચવો છે, ખેંચીને લંબાઈ છે એ બમણી કરવી છે, એટલે 1 મીટરમાંથી 2 મીટર લંબાઈ કરી દેવી છે. તો બધાને ખ્યાલ છે કે આપણે લંબાઈ વધારશું તો તાર કેવો થઈ જાય, તો કે પાતળો. રબરને તમે ખેંચશો તો રબરની લંબાઈ વધે, પણ સામે શું થાય, તો કે પાતળો રબર થઈ જશે. તો એ જ પરિસ્થિતિ અહીંયા થવાની છે. તો લંબાઈ વધે તો આપણે અહીં કીધું અવરોધમાં શું થશે, વધારો. સામે ક્ષેત્રફળ શું થયું, ઘટ્યું, કારણ કે તાર પાતળો થઈ ગયો. તો તાર પાતળો થાય છે, ક્ષેત્રફળ ઘટે. ક્ષેત્રફળ ઘટે તો પાછો અંશ શું થાય, વધે. તો કે અવરોધમાં ડબલ વધારો થયો, એક તો લંબાઈના લીધે, બીજો ક્ષેત્રફળના લીધે. આનાથી ઊંધું તમે વિચારો કે 2 મીટરનો લંબાઈનો તાર છે, એને ઓગાળીને 1 મીટરની લંબાઈનો તાર કરવો છે, તો શું થાય, તો કે ક્ષેત્રફળ વધશે, કારણ કે લંબાઈ ઘટી. કારણ કે કદ અચળ રહેવાનું છે, એમાંથી ક્યાંય આપણે વસ્તુને કાપવી નથી નાખતા, આમ કટકા નથી કરતા. આ જ તારને ઓગાળીને તમે 1 મીટર બનાવો છો, કટકા કરીને 1 મીટર નથી બનાવતા. તો ઓગાળીને જ્યારે તમે 1 મીટર બનાવશો તો ક્ષેત્રફળમાં શું થાય, આવી રીતે વધારો. ક્ષેત્રફળ વધે તો અવરોધ શું થાય, ઘટે. લંબાઈ ઘટે તો અવરોધ શું થાય, ઘટે. તો આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે કે લંબાઈ વધે તો અવરોધમાં વધારો થાય, ક્ષેત્રફળ વધે તો અવરોધમાં ઘટાડો થાય, કારણ કે ઇલેક્ટ્રોન સરળતાથી જઈ શકશે, માર્ગ મોટો છે એટલા માટે. તો આ બે સંબંધના આધારે હવે બેન ભેગા કરી, કારણ કે ડાબી બાજુ સમાન છે, તો જમણી બાજુ આપણે આવું લખાય R proportional to L/A. સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે હંમેશા અચળાંક આવે. ને અચળાંક એટલે આપણને અહીં કીધો છે, અને વાંચવાનું છે તમારે ρ. બાકી આમ નામ લખી નાખો L/A. તો આ અવરોધનું આ સમીકરણ R બરાબર ρL/A. ρ એટલે શું છે, તો એનું નવું નામ આપણે હવે કહીશું અવરોધકતા. ρ એટલે શું છે, અવરોધકતા. અવરોધકતા શું દર્શાવે, અવરોધ ને અવરોધકતા બેમાં ફેર શું, તો કે અવરોધ જે છે એ આપણે અહીં કીધું કે ઇલેક્ટ્રોનની અથડામણની સંખ્યા છે. જેમ જેમ લંબાઈ વધે એમ અથડામણની સંખ્યા વધે, એટલે કે અવરોધ વધે. અવરોધકતા છે એ સંખ્યા નથી, એ માત્ર એવું દર્શાવે કે એક અથડામણ દરમિયાન અવરોધનું કેટલું મૂલ્ય ઉત્પન્ન થયું, એટલું જ મૂલ્ય પાછું બીજી અથડામણમાં થવાનું છે, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે સંખ્યા અંતર અચળ હશે. ઇલેક્ટ્રોનનું દળ સમાન છે, ઇલેક્ટ્રોન પાસે ઊર્જા સમાન છે, તો આ બે અથડામણમાં જેટલી ઊર્જા વેસ્ટ થશે એટલી જ ઊર્જા આ બેની અથડામણમાં થતી હોય. એટલે અવરોધકતા એને કહેવાય કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ જ્યારે થાય ત્યારે અવરોધ કેટલો ઉત્પન્ન થાય છે. તો એ દરેક જગ્યાએ અચળ જ હોય, એટલે અવરોધકતા હંમેશા કેવી હોય, તો કે અચળ. અવરોધકતાને તમે બદલાવી શકો કઈ રીતે, તો કે બાહ્ય પરિબળ દ્વારા. બાહ્ય પરિબળ એટલે કાલે આપણે ઓહમના નિયમમાં કીધું કે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો અવરોધ વધે, તો અહીં R વધે. તાપમાનમાં ફેરફાર કરશો, આપણે હમણાં આગળ સંબંધી ભણશું એનો, કે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે એટલે કે તાપમાન વધારવામાં આવે તો શું થશે, તો કે ઇલેક્ટ્રોન ઊર્જા વધારાની મેળવે છે, કઈ, તો કે ઉષ્મા ઊર્જા. તો એની અથડામણ વધી જશે. અથડામણ વધી જાય એટલે આપણે એવું કહેવાય કે સામે અવરોધકતા વધે, કારણ કે લંબાઈની ક્ષેત્રફળમાં કઈ ફેર નથી પડવાનો. આપણે એનો સંબંધ મેળવશું, એનું સમીકરણ મેળવશું કે તાપમાન સાથે અવરોધમાં ફેરફાર કેવી રીતે થાય છે, પણ એ જે આગળ આવશે ત્યારે આપણે વિચારશું. તો અવરોધકતા એટલે ρ થશે, એ હંમેશા અચળ હોય છે. અવરોધકતા એટલે શું કીધું આપણે, ઇલેક્ટ્રોનની બે અથડામણ થતી હોય એની વચ્ચે જે કેટલો અવરોધ ઉત્પન્ન થયો એ, કુલ નથી, કુલ જે છે અથડામણ એને અવરોધ કીધો છે, અને અવરોધકતા છે એ ખાલી બે અથડામણ વચ્ચે જે અવરોધ ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય દર્શાવે છે. એટલે બે છે એ રીતે જુદી પડશે. નેક્સ્ટ આપણે જોશું હજી આની અંદર નવા સમીકરણો. હવે આપણે આની અંદર અવરોધકતા છે એનો એકમ જોઈ છે, સમીકરણ ઉપરથી જ બનાવવાનો છે. મેં કાલે જ કીધું હતું કે નવી ભૌતિક રાશિ જેટલી પણ આપણે આગળ ભણતા જશું એ
એ બધાના એકમ અને પારિમાણિક સૂત્ર આપણે સાથે લખતા જવાના છે. ટેક્સ્ટબુકમાં આપેલ નથી આપણને એકમ ને પારિમાણિક સૂત્ર. એકમો આપેલા છે પણ પારિમાણિક સૂત્ર નથી આપેલું, પણ એ આપણે યાદ રાખવાના છે MCQ માટે. તો આ થઈ ગયું સમીકરણ હમણાં આપણે બનાવેલું હતું. રો ને કરતા બનાવો એ ડાબી બાજુ એટલે કે અંશમાં ગુણાકારમાં જશે અને L આવશે ભાગાકારમાં. અવરોધનો એકમ કાલે આપણે કીધો તો ઓહમ એટલે ઓમેગા ની સંજ્ઞા. અંશમાં છે ક્ષેત્રફળ, એનો SI એકમ શું થાય? મીટર સ્ક્વેર. SI એકમ દરેક જગ્યાએ આપણે લખવાનો છે. તો મીટર સ્ક્વેર છેદમાં લંબાઈ એટલે માત્ર આવશે મીટર. જો મીટર એક વખત કેન્સલ તો અવરોધકતાનો એકમ થશે ઓહમ ઇન્ટુ મીટર. હવે આપણે આના ઉપરથી પારિમાણિક સૂત્ર લખી તો કાલે અવરોધનું પારિમાણિક સૂત્ર આવું લખેલું હતું m1L2T-3a-2 ગુણાકારમાં m શું દર્શાવે તો કે લંબાઈ, કારણ કે મીટર કોનો એકમ હતો? લંબાઈનો. તો અહીં L ની 1 ઘાત આવે. L ની 1 ઘાત આની સાથે આવશે, આધાર સરખા ઘાતનો સરવાળો એટલે L ની થાય 3 ઘાત. તો આ થઈ ગયું એનું પારિમાણિક સૂત્ર. એટલે તમારે એક્સ્ટ્રામાં લખવાનું છે, કારણ કે ટેક્સ્ટબુકમાં પારિમાણિક સૂત્ર આપેલા હશે નહીં. હવે આનાથી બીજું વિચારીએ આગળ કે જેવી રીતે આપણે અવરોધકતા કીધી છે એવી રીતે એનાથી ઊંધું. ઊંધો એટલે તો કે વાહકતા. તો અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. અવરોધકતાને આપણે દર્શાવી છીએ ρ વડે, તો આને દર્શાવાય સિગ્મા વડે. તો વાહકતાને કરતા બનાવી આપણે તો એ થશે 1/, અવરોધકતા. એટલે સંજ્ઞાના સ્વરૂપમાં આપણે આ રીતે લખાય. ખાલી બેના વિરોધી શબ્દ છે એવું કહેવાય. ગુજરાતીમાં તો ભણી કહેવાય હાઈસ્કૂલમાં કે આનો વિરોધી શબ્દ શું થાય? તો આ થાય. અવરોધકતાનો વિરોધી શું થાય? તો કે વાહકતા. પણ બે વચ્ચેનો સંબંધ શું થાય? તો યાર સિગ્મા એટલે કે વાહકતા બરાબર 1/ρ. તો આનો એકમ લખી હવે તો આવશે 1/, ઓહમ ઇન્ટુ મીટર. અવરોધકતાનો એકમ લખ્યો. આ અંશમાં જાય તો ઘાત કેટલી થશે? તો કે માઈનસ. તો બેને અલગ અલગ -1 આપી દો. આની -1 ઘાત છે એટલે એને આમ ઊંધો કરી નાખ્યો છે, એટલે માઈનસ ઘાત કાઢી નાખી. એટલે એમ કીધું છે કે આ માઈનસ ઘાત છે એ આને આપો તમે એટલે એની સંજ્ઞા આવી ઊંધી થઈ જાય એવું કીધું છે. એવું આપણે મીટરમાં નથી કરવાનું, એને ઘાત આપીને ઊંધું નથી કરવાનું, એને એમનેમ જ રાખવાના છે. એટલે મીટર -1 જ રહેશે. તો આપણે અહીંયા ઓહમ કીધો તો આને અહીંયા ઊંધું કર્યું છે એટલે ઓહમ માંથી અ કાઢી નાખ્યો છે અને આવો નવો શબ્દ બહાર પાડ્યો છે મો. તો મો ઇન્ટુ મીટર ઇનવર્સ આપણે એવું લખાય. ગુજરાતીમાં લખવું હોય તો આ રીતે લખાય, પણ આપણે તો ઇંગ્લિશમાં જ લખશું. તો આ એનો એકમ થશે. હજી બીજો એકમ છે સિગ્માનો, ઈ છે સાયમન. વૈજ્ઞાનિકનું નામ છે. તો સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ એટલે મો જે છે ને આપણે આ લખ્યું એને s વડે દર્શાવી દીધો છે. અને s એટલે કે સાયમન અહીં લખી દો તમને યાદ રહે એટલે સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ. તો આવા જુદા જુદા એકમો જે આવતા હોય બધા યાદ રાખવાના છે. સમીકરણના સંબંધો યાદ રાખશો તો એકમો તો જાતે બનાવતા આવડી જશે. હવે પારિમાણિક સૂત્ર તો અહીં જે લખેલું છે એની આ છેદમાં લખશું, પછી અંશમાં લઈ જશો એટલે ઘાત માઈનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઈનસ થઈ જશે. તો જો અંશમાં જશે એટલે m ની -1 ઘાત, l ની -3 ઘાત, t ની +3 ઘાત અને a ની +2 ઘાત. એક્ઝેક્ટ આનાથી ઊંધું, કારણ કે સમીકરણમાં આપણે શું કર્યું? વ્યસ્ત કર્યા છે. તો આ થઈ ગઈ વાહકતા. વાહકતા અને અવરોધકતા બે એકબીજાના વિરોધી શબ્દ છે એટલે યાદ રાખવાનું. ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું હોય વાહકતા મેળવો તો તમારે પહેલા અવરોધકતા જ મેળવવી પડશે, પછી એનો વ્યસ્ત કરી દેવાનો એટલે વાહકતા મળી છે. બાકી બીજું કઈ નવું વિચારવાનું નથી એમાં આપણે. હવે આપણે આની અંદર લંબાઈ સાથે હમણાં આપણે જે કીધું હતું કે અવરોધમાં લંબાઈ વધે તો અવરોધનું મૂલ્ય વધે, લંબાઈ ઘટે તો અવરોધનું મૂલ્ય ઘટે. તો ઓહમના નિયમની અંદર આપણે જે સમીકરણ મેળવેલું હતું V = IR કીધેલું હતું. તાપમાન સાથે શું ફેરફાર થાય લખવું છે આપણે. તો V = IR એ સમીકરણ પહેલા લખી, પછી લંબાઈ માટેનું આપણે કરશું ગણતરીમાં. R ને કરતા બનાવી દઈ એટલે સમીકરણ થશે V/I. હવે હું આલેખ દોરું છું અહીંયા. આલેખ ઉપરથી આપણે સમજવાનું છે. આ બે આલેખ ધારો કે આ રીતે દોરેલા છે.
એકનું તાપમાન છે T1 અને ત્યારે એનો અવરોધ હતો R1. બીજાનું તાપમાન છે T2, અવરોધ હતો R2. આ પ્રાયોગિક આલેખ છે, એટલે કે પ્રયોગો કરીને મેળવેલા છે. હવે હું અહીંયા આનો ઢાળ લેવો છે, એટલે આટલો ભાગ હું ગણતરીમાં લઉં. તો નીચે જે બીજો આલેખ છે ને એમાંય મારે એટલો જ ભાગ લેવો પડે, કારણ કે બેયની સાપેક્ષમાં આપણે ગણતરી કરવી છે. હા, પ્રયોગોમાં આપણને એવું ખબર છે કે R1 તાપમાનનું લખીએ કે T1 greater than T2 છે, એટલે કે T1 તાપમાન મોટું હતું, પછી આપણે તાપમાન ઘટાડ્યું ને તો આલેખ આવી રીતે નીચે મળે છે. હવે આ આલેખ જે છે નીચેની તરફ મળે છે, એમાં તાપમાન આપણે શું થયું, ઘટાડ્યું. તો મેં હમણાં કીધું તમને કે તાપમાનમાં વધારો કરવામાં આવે તો ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હશે એ રૂમ તાપમાને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. પણ તમે બેટરી સાથે જોડશો એટલે એની ગતિ છે એ નિશ્ચિત થઈ જશે કે ઇલેક્ટ્રોન ધન ધ્રુવ તરફ આકર્ષાય, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ, બેટરીનો ધન, બે વચ્ચે આકર્ષણ બળ લાગે. તો ઇલેક્ટ્રોન છે આમ આકર્ષાય અને ગતિ કરે છે. હવે આપણે તાપમાન વધાર્યું ધારો કે, તો ઉષ્મા ઊર્જા વધે એટલે ઉષ્મા ઊર્જા તો દરેક બાજુથી મળશે, કારણ કે વાહકતા ધારો કે તમે આ રૂમની અંદર રાખેલો છે, પ્રયોગ તમે લેબોરેટરીમાં કરતા હોય તો આખી લેબનું તાપમાન વધે તો એ કઈ અહીંથી ન વધતું હોય. આખી આ લેબની અંદર આપણે વસ્તુ છે તો તાપમાન, લેબનું તાપમાન તો બધી દિશામાંથી વધતું હશે. તો બધી દિશામાંથી આ તાપમાન એટલે કે ઊર્જા મળે છે. કોને? તો કે ઇલેક્ટ્રોનને. તો ઇલેક્ટ્રોન પાસે એક તો બેટરીની ઊર્જા મળતી હતી. હવે એ ઊર્જા શોષણ કરવા માટે અને બાજુમાં આપવા માટે એટલો બધો સક્ષમ નહોતો. એ ઊર્જા મેળવે છે અને બાજુમાં ઝડપથી દોડીને આપી આવે છે, ત્યારે એની અથડામણ થાય, પાછો પોતાની ઘરે આવતો રહે છે. તો આ પરિસ્થિતિ દરમિયાન એની અથડામણ શું કામ થાય છે? તો કે આપણે એટલી બધી ઊર્જા આપેલી છે કે એ ઊર્જા લઈને આગળ જશે ત્યારે સામે ઇલેક્ટ્રોન, તો કે આ તો ગતિ નથી કરતો, હજી ઊર્જા હજી આને જ આપી છે ડાયરેક્ટ, જો અહીં વાહક તાર જોડ્યો છે એટલે. તો આ બધી ઊર્જા લેશે એક હામટી અને પછી આની સાથે ભટકાશે. હવે વધારાની આપણે ઊર્જા આપી તાપમાનની ઊર્જા આપણે આપશું, ઉષ્મા ઊર્જા જેને કહેવાય. તો આ ઉષ્મા ઊર્જા ઇલેક્ટ્રોનને મળશે અને એકને નહીં બધાને મળશે. તો હવે આ સ્થિર નહીં હોય, આ ગતિ કરતો હશે. કઈ દિશામાં? તો કે નિશ્ચિત નથી, કારણ કે ઊર્જા તો બધી કોરથી મળે છે. તો હવે તમે વિચારો, બધી કોરથી કોક ધક્કો મારે અલગ અલગ દિશામાં, તો એ વ્યક્તિનું કોઈ સ્થાન ફિક્સ હોય નહીં. તો જુદી જુદી દિશામાં ગતિ કરે તો જુદી જુદી અથડામણ વધતી જશે. અથડામણની સંભાવના શું થાય? વધતી જાય. તો ઇલેક્ટ્રોનની અથડામણની સંભાવના પહેલા કરતા વધી જશે, કારણ કે બધી બાજુથી તમે ઊર્જા આપો છો, બધી બાજુથી ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે છે. તો ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવવાની ક્ષમતા છે એ તો લિમિટેડ જ છે, એ કંઈ એક્સ્ટ્રા નથી એની પાસે. તો ઊર્જા વધારાની તમે આપી એટલે હવે એ અથડામણ શું કરશે? વધારશે, કારણ કે ઊર્જા શોષે ઝડપથી દઈ આવે, પાછળ શોષે ઝડપથી દઈ આવે, પ્રોસેસ વધી જાય, એ ફાસ્ટ પ્રોસેસ થવા માંડશે ઊર્જા વધારે આપીને. એટલે તો અથડામણની સંભાવના વધી જાય. આપણે વાહન લઈ જતા હોય, ફૂલ વેગથી જતા હોય તો એક્સિડન્ટની સંભાવના વધારે થાય. તો એ જ પરિસ્થિતિ અહીંયા ઇલેક્ટ્રોનની ભટકાવાની સંભાવના વધારે છે. ઇલેક્ટ્રોનની ભટકાવાની સંભાવના વધી એટલે આપણે શું કીધું કે અવરોધ વધ્યો. તો અહીંયા આપણે એવું કહેવાય કે તાપમાન વધે છે તો અવરોધનું મૂલ્ય શું થાય? વધે. તો T1 તાપમાન વધારે છે તો એનો મીનિંગ એવો થાય અવરોધ વધારે છે. T2 તાપમાન ઓછું છે તો એનો મીનિંગ શું થાય? અવરોધ કેવો હશે? ઓછો છે. હવે આપણે બીજું અહીંયા જોઈ, આ જે આલેખ દોરેલો છે એમાં આપણે શું કર્યું છે? અહીંયા લખી નાખી પેલા. આ અક્ષ છે એ વોલ્ટેજ માટે, આ અક્ષ છે એ પ્રવાહ માટે. આપણે પ્રયોગ કર્યો છે તો x અક્ષ ને y અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિ છે એ દર્શાવી તો પડશે. હવે જો પહેલાની અંદર આટલો ભાગ છે હું નીચેની તરફ દોરું તો એ કયા અક્ષને અડે છે? તો કે પ્રવાહના અક્ષને. તો એનો મીનિંગ થાય કે આટલો ભાગ છે એ પ્રવાહનો તફાવત દર્શાવે છે. અહીંયા હશે I1, અહીંયા હશે I2. એવી રીતે અહીંયા જુઓ તો એ વોલ્ટેજનો તફાવત દર્શાવે છે. અહીંયા હશે V2, અહીંયા હશે V1 અને કહેવાય ડેલ્ટા V. કોનું મૂલ્ય વધારે છે? તો કે ડેલ્ટા V નું. તો અહીં જો અવરોધ છે એ વોલ્ટેજ સાથે સમપ્રમાણમાં છે, કારણ કે બે અંશમાં જ છે. તો વોલ્ટેજનું મૂલ્ય વધારે તો અવરોધ કેવો હોય? વધારે. તો જો પહેલા આલેખમાં ડેલ્ટા V બીજા આલેખ કરતા જો વધારે છે,
બીજા આલેખમાં જો પ્રવાહ તો એટલો ને એટલો છે, પણ વોલ્ટેજ શું થયો તો ઘટી ગયો. વોલ્ટેજ ઘટી ગયો તો જો અહીં વોલ્ટેજ ઘટે તો અવરોધ શું થાય? ઘટે. તો આપણે કીધું અહીંયા કે અવરોધ છે એ ઓછો છે. જો આપણે તો બે રીતે કહી શકાય. આ પ્રાયોગિક સમીકરણ ઉપરથી આ પ્રયોગો કર્યા તાપમાન વધારીને અને અવરોધ માપ્યો તો ખબર પડી તમને કે અવરોધનું મૂલ્ય છે તાપમાન વધ્યું ત્યારે વધે જ, તાપમાન ઘટે તો ઘટે જ. આ સિદ્ધાંત ઉપરથી સમજી શકાય કે કોઈ પણ પદાર્થ હોય તમે એને ગરમ કરશો તો અંદરના ઇલેક્ટ્રોન છે એની ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા નથી, છતાંય તમે ઉર્જા આપો છો તો શું થાય? અથડામણ વધવાની જ છે. અને અથડામણ એટલે આપણે શું કીધું? અવરોધ. એટલે એનો મીનિંગ છે અવરોધ હવે વધવાનો છે. તો એમાં તાપમાન વધે તો અવરોધ વધે. એટલે આના ઉપરથી નહીં કહી શકાય અને પ્રયોગ કરી નહીં કહી શકાય. તો આ થઈ ગયો તાપમાન સાથેનો અવરોધનો ફેરફાર. સમીકરણ જે આપણે આગળ આવશે એ ટોપિક હજી આગળ આવ્યો છે ઘણો બધો આગળ, ત્યારે આપણે તાપમાનમાં કેટલો વધારો કરો અને અવરોધમાં કેટલો વધારો થાય એ ગણતરી કરવાની ત્યાં આવશે, અહીંયા નથી. હવે આપણે જોશું લંબાઈની એક ગણતરી કરેલી, તમને ખ્યાલ આવે કે લંબાઈમાં વધારો કરવામાં આવે. ઉદાહરણનો દાખલો નથી પણ ખાલી તમને હું એક્ઝામ્પલ આપું છું કે ધારો કે કોઈ વાહક તારની લંબાઈ છે L છે, એટલે એ મૂળભૂત લંબાઈ છે, એટલે એને કહેશું મૂળ લંબાઈ. ક્ષેત્રફળ છે A, એટલે એને કહેશું મૂળ ક્ષેત્રફળ. તો સમીકરણ એનું થશે અવરોધનો R બરાબર ρL ના છેદમાં A, સમીકરણ નંબર 1. હવે તમને એમ કે લંબાઈ પહેલા કરતા બમણી કરવામાં આવે છે. કેવી રીતે? તો કે લંબાઈ પહેલા કરતા વાહક તારને ખેંચીને બમણી કરવામાં આવે છે. તો નવો અવરોધ કેટલો થાય? આવા MCQ ના દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. તો હમણાં મેં તમને કીધેલું હતું લંબાઈ બમણી થાય એટલે હવે નવી લંબાઈ કંઈક હશે, એટલે આપણે એને L નો કહેવાય, L ડેશ કહેશું. કેટલી? તો કે બમણી એટલે 2L. તો વાહક તારની તમે લંબાઈ વધારી એટલે રબરનું ઉદાહરણ યાદ રાખવાનું કે ખેંચો, આપણે ખેંચીને વધારવાની છે એવું કીધું છે. તો ક્ષેત્રફળ શું થયું હોય તો કે પેલા કરતા અડધું. જેટલો અહીં લંબાઈમાં ગુણાકારમાં જે આવશે ને સંખ્યા એ જ અહીંયા ભાગાકારમાં આવશે. શું કામ? તો કે કદ તો હંમેશા અચળ જ હોય. કદ એટલે શું થાય? ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ. વાહક તારનું આ કદ છે એ તો અચળ જ રહેવાનું છે. ક્ષેત્રફળ આ છે અને આમ લંબાઈ છે, બેનો ગુણાકાર કરો એટલે કદ મળે. અહીંયા શું કર્યું તો કે આપણે લંબાઈ અડધી કરી દીધી, સોરી બમણી કરી દીધી. તો ક્ષેત્રફળ ઘટી ગયું, સામે કેટલું? તો કે અડધું થઈ ગયું. પાછું કદ મેળવો તમે તો આ રીતે સમીકરણમાં લખાય, બે કેન્સલ થઈ જાય. તો કદ તો જો પેલા હતું એટલું જ, A * L જ છે, એટલે કદ હંમેશા અચળ રહેશે, યાદ રાખજો. એટલે આપણે આવું કીધું છે કે લંબાઈમાં જેટલો અહીં ગુણાકાર હોય ને ક્ષેત્રફળમાં એટલો ભાગાકાર હોય. હવે કિંમત મૂકી R ડેશ નવો અવરોધ, અવરોધકતામાં કંઈ ફેર ન પડે, L ડેશ છેદમાં A ડેશ, બેની કિંમત મૂકી તો અહીંયા આવશે 2L, નીચે આવશે A/2, છેદનો છેદ અંશમાં જાય, બેનો ગુણાકાર આની સાથે થાય એટલે 4. તો આ જુઓ ρL/A એટલે શું હતું સમીકરણ 1 ઉપરથી? તો કે R. R એટલે શું કહેવાય? તો કે મૂળ અવરોધ. તો અહીં લખશું આપણે 4R. તો શું થયું? તો કે પેલા કરતા અવરોધ 4 ગણો થઈ ગયો હોય. એટલે પેલા હવે તમને ધારો કે કિંમત આપી છે 5 ઓહમ, તો હવે અહીંયા અવરોધ કેટલો થઈ જાય? તો કે 20 ઓહમ. બીજો પ્રશ્ન તમને એવો પૂછે કે ફેરફાર કેટલો થાય છે? તો અવરોધમાં ફેરફાર એટલે એ થાય ડેલ્ટા R, અંતિમ માઇનસ પ્રારંભિક. તો 20 - 5 એટલે 15 ઓહમ. એટલે પ્રશ્ન શું પૂછ્યો એ ખાસ યાદ રાખવાનો. તમને એવું પૂછે કે નવો અવરોધ કેટલો થશે? તો એ 4 ગણો. પણ ફેરફાર કેટલો થશે? તો એ આવશે 3 ગણો. કારણ કે તમે ધારો કિંમત નથી આપી તો 4R - R એવું કરવાનું. કિંમત આપી દીધી આ રીતે કિંમત મૂકવાની છે. હવે બીજો આપણે હજી ઉદાહરણ ગણી, ટકાવારીમાં આપેલું હોય મૂલ્ય સાથે. ધારો કે આપણે પોઈન્ટમાં જવાબ આપેલો હોય તો ત્યાં કઈ રીતે ગણતરી કરવી? રકમ આ જ રહેશે. ક્વેશ્ચન આવો જ હશે કે ખેંચીને લંબાઈ છે એ
વધારવાની છે, પણ બમણી કીધું એવું જરૂરી નથી દરેક જગ્યાએ. તો ધારો કે તમને એવું કે લંબાઈ છે એ પેલા લખી નાખો. L એટલે મૂળ લંબાઈ અને A એટલે મૂળ ક્ષેત્રફળ અને R એટલે ρL/A એટલે મૂળ અવરોધ. આ તો ફિક્સ જ રહેશે. હવે તમને શું કહેશે કે લંબાઈ છે એ પેલા કરતા 10% વધારવામાં આવે, આવું પૂછે ટકાવારીમાં આપે તમને. તો પેલા કરતા 10% એટલે તો કે પેલાની હતી તો છે જ, અહીં L' કહેવાના છે. પેલાની હતી તો છે જ, પ્લસ એમાં કેટલા કરવાના છે? 10% L. તો અહીંયા જો ટકાવારી નથી, એનો મીનિંગ એવો થાય કે પેલા કેટલી હશે? તો આને પેલાને જે હોય ને એને 100% કહેવાય. મૂળ લંબાઈ ઓરિજિનલ 100% હતું, એમાં પ્લસ 10% ઉમેર્યું એટલે કેટલું થાય? તો કે 110%. અને મૂલ્યમાં ફેરવવા છે એટલે 100 વડે ભાગાકાર કરવા પડશે તો 1.1 L આવું થશે. હમણાં મેં કીધું હતું કે લંબાઈમાં અહીંયા જે ગુણાકારમાં હોય ક્ષેત્રફળમાં આપણે ભાગાકારમાં લખી નાખવાનું, કારણ કે કદ તો અચળ રહેશે. કિંમત મૂકી R', નવો અવરોધ તો અહીંયા આવશે 1.1 L છેદમાં આવશે A એના છેદમાં પાછો 1.L, પાછો આ જ વસ્તુ અહીં ગુણાકારમાં જાય તો 1.1 છે એનો સ્ક્વેર થઈ જશે. તો 11 છે એનો સ્ક્વેર કરો તો 121 થાય. તો 1.1 નો સ્ક્વેર શું થાય? 1.21. અહીં થશે ρL/A એટલે શું કીધું આપણે એને? મૂળ અવરોધ. તો આટલો અવરોધ થાય. હજી ટકાવારીમાં, કારણ કે આપણે રકમમાં ક્વેશ્ચનમાં તમને ટકાવારીમાં કીધું એટલે જવાબ ટકાવારીમાં લખવાનો થાય. ઓપ્શન તમને એવા આપેલા હોય, આ MCQ પૂછાય એવા દાખલા. તો નવો અવરોધ 121% થાય અને ફેરફાર પૂછે હમણાં કીધું એમ તો શું થાય? તો કે 21% નો ફેરફાર. એટલે ટકાવારીમાં મૂલ્ય આપ્યું હોય તો તમારે આ ગણતરી છે ખાસ યાદ રાખવાની છે. ઓરિજિનલ લંબાઈ હોય એને કેટલી લેવાની? 100% પ્લસ એમાં જે ફેરફાર કીધો હોય કરી દેવાનો છે. રેડી? ત્રીજું ઉદાહરણ હજી શક્ય જોઈ. ત્રીજા ઉદાહરણમાં શું આપણને તો કે આડછેદનું ક્ષેત્રફળ જે હતું વાહક તાર સાઈડમાંથી તમે જોશો, અહીં હું દોરું પહેલા. ધારો કે આપણી પાસે આવડો વાહક તાર છે તો આ સાઈડનો જે ભાગ છે એ કેવો હશે? સામેથી તમે જોશો એટલે તમને એક્ઝેક્ટ આમ વર્તુળાકાર લાગશે, કારણ કે આ નળાકાર છે. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે આડછેદનું ક્ષેત્રફળ આપણે એ કીધું છે, પણ સમીકરણ શું થાય? તો કે πr². આ ત્રિજ્યા છે એની r જેટલી છે એટલે આ થઈ ગયું ક્ષેત્રફળ πr². તો તમને ઘણી વખત એવું કે વાહક તારની ત્રિજ્યા પહેલા કરતા અડધી કરવામાં આવે. તો હવે અહીં આપણે આવું લખવું પડે, આ πr² છે અને નવું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે r/2. ત્રિજ્યા અડધી કરી, સ્ક્વેર આખાનો આવશે. તો અહીંયા શું થશે? πr²/4. તો ઊંધું કરવાનું. હમણાં મેં શું કીધું? લંબાઈના ગુણાકારમાં 1.1 હતા તો આપણે ક્ષેત્રફળના ભાગાકારમાં 1.1 લખી નાખ્યા. અહીં ઊંધું છે, ક્ષેત્રફળના ભાગાકારમાં 4 છે. આ πr² એટલે જો ઓરિજિનલ ક્ષેત્રફળ છે એટલે લખાય A' = A/4. તો ક્ષેત્રફળના ભાગાકારમાં 4 છે તો એનો મીનિંગ એવો થાય કે લંબાઈ 4 ગણી થઈ હોય તો જ ભાગાકારમાં 4 આવે, કારણ કે કદ તો અચળ જ રહેવાનું છે. તો પાછી કિંમત મૂકો R' ρL'/A'. તો અહીંયા આવશે 4L, અહીંયા આવશે A/4. અંશમાં જાય વર્ગ થાય. તો અવરોધ પહેલા કરતા છે એ 16 ગણો વધારે થયો હોય. એટલે તમને ત્રિજ્યાના આવા ફેરફાર આપે તોય તમારે આ ગણતરી યાદ રાખવાની છે, કારણ કે ત્યાં આપણને પહેલા ક્ષેત્રફળ મળશે. આમાં શું તો પહેલા લંબાઈ મળતી હતી, એના આધારે ક્ષેત્રફળ આપણે નક્કી કરતા. આમાં ઊંધું કરવાનું છે. ક્ષેત્રફળ ખબર પડી જાય તો અહીં છેદમાં હોય, લંબાઈને ગુણાકારમાં લખી નાખવાનું છે. એટલે બીજું કંઈ નવીન નથી, ખાલી ઊંધી પ્રોસેસ છે. એટલે ત્રિજ્યાના આધારે તમને આવી રીતે ફેરફાર આપી શકે અને અવરોધ પૂછી શકે. આજે આપણે આટલું રાખી જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી બીજા સમીકરણ મેળવવાના છે પ્રવાહના
પછી ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ નવો વેગ આપણને આપેલો છે એના નેક્સ્ટ લેક્ચરમાં જોશું.